વેક્સિન માટે કેન્દ્ર સરકાર શ્રી દ્વારા રાજ્ય સરકાર શ્રી દ્વારા જે પ્રમાણે ગાઈડલાઇન્સ મળી રહ્યા છે એ પ્રમાણે સુરત મહાનગરપાલિકા દ્વારા સ્ટેપ્સ લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને અત્યારે જે અલગ અલગ હેલ્થકેર વર્કર્સ છે એ હેલ્થકેર વર્કર્સનું ડેટાબેઝ બનાવવામાં આવી રહ્યા છે. જે પ્રાઇવેટ હેલ્થકેર વર્કર્સ છે અને ગવર્મેન્ટ હેલ્થકેર વર્કર્સ છે એ તમામ લોકોનું ડેટાબેઝ અત્યારે બનાવવાનું કામગીરી ચાલુ છે. લગભગ 900થી વધારે હેલ્થ સેટઅપ્સ ફેસિલિટીઝ છે અને એમાં લગભગ 28,000થી વધારે હેલ્થકેર વર્કર્સ છે. એને જે છે એ જે ગાઈડલાઇન્સ મુજબ કામગીરી કરવામાં આવી રહ્યા છે. પછી ફ્રન્ટલાઇન વર્કર્સ જે છે એ લોકો છે અને એ મુજબ જે ગાઈડલાઇન્સ આવતા જાય છે તે પ્રમાણે ડેટાબેઝ બનાવીને આગળનું કાર્યવાહી કરવામાં આવશે. એટલે મેં આપને વાત કરી કે જે હેલ્થકેર પ્રોફેશનલ્સ હોય છે, હેલ્થકેર વર્કર્સ હોય છે, એ પ્રાઇવેટના હોય કે ગવર્મેન્ટના હોય, એ લોકોનું ડેટાબેઝ બનાવવાનું અત્યારે કામગીરી ચાલુ છે. લગભગ 28,000 હેલ્થકેર વર્કર્સનું ડેટાબેઝ બન્યું છે અને કેન્દ્ર સરકારશ્રી અને રાજ્ય સરકારશ્રીના જે ગાઈડલાઇન હશે એના મુજબ કામગીરી કરવામાં આવશે. એજ વાઇઝ કે ડિફરન્સ રાખવામાં આવ્યું છે કે ડેટાબેઝમાં? નહીં, હેલ્થકેર વર્કર્સનું જે ડેટાબેઝ છે એમાં એક એજ ક્રાઇટેરિયા છે અને એ એજ જે છે જે એમનું એજ છે એ મુજબ રાખવામાં આવશે અને જે રીતે સાયન્ટિસ્ટ અને જે રીતે કેન્દ્ર સરકારશ્રી દ્વારા ગાઈડલાઇન મળશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.